લગન પસંદ હોય ને ત્યાં તો મને કે રેખલી તારે આવવાનું જ છે. હજી તો ઘરે જઈશ પછી પાછી તૈયાર થઈશ અને પાછી લગનમાં વઈ જઈશ. એ હાહુ એ આ ઘરના બધાય કામ મારે જ કરવાના. એ ઓલી નાની વહુને કાંઈ કહેવાય એ થોડું કામ એની પાસે કરાવાય. એટલે હું શું ગરીબની દીકરી સાવ એટલે કામ બધું મારે જ કરવાનું. એ વહુ ઈ રૂપિયાવાળાની છોરી છે ને રૂપિયાનો પાવર એટલો છે શું કરું હું કંટાળી ગઈ છું. ઈ નથી ઠામડા જો મારે ધોવા વાળો આવી ગયો. એ કાંઈક કહેવાય તો કાંઈક કહેવાય. એ ઈને શું કહું કાંઈક કહું ને કાંઈ ને બાપુ ફરી બંદૂક લઈને આવે છે. એ ભરી બંદૂક લઈને આવે તો શું થઈ ગયું? એટલે હું કઈ પૈસા વાળા હોય ઘરના કામ નહીં કરવાના? એ હવે તો મને એમ થાય મને પડાકે દઈ દે ને તો હારું. આ કામ નો કરવા પડે મારે. તને શું તારી માનો તંબુરો ભરાકા દેશે? ભરાકાની તો બીક મને લાગે છે. મને ભરાકત મારી માંથી પેલા કરશે. તમે તો આવા નવા રે બીકન. એ બીકવાન બીકમાં મરી જાશો ડોશી. એ ઉકલે એવા થઈ ગયા. એ કાંઈક તમારી વહુને કયો નાનીને પૈસા વાળા હોય તો હું કાંઈ પૈસાથી ની કામ કરાવશે? એ ભગવાન મારી માથે ભરાકો કરે હારું તો હું તો વઈ જાઉં ઉપર. આનો કંટાળો એટલો છે મારે. ઓલી આવી હું વઈ જાઉં ઘરમાં. મને બીક જ એટલી લાગે ને એની બાપને બોલે છે તો મને ભરાકાવાળી કરશે. એ મારા ભગવાન આ મારી હાહુ તો બીકન ને બીકન રહે. કેદી સુધરશે કાંઈ ખબર જ ન પડતી. શહેરમાં જવા જાતા સિટીમાં જવા જાતા મારા પપ્પાને નથી ખબર મને ગામડામાં દીધી. એ દેરાણી એ આ જો પાંગત મૂકી દીધી ને આ તો હેઠે ભડાકા ઘોડે પડશો. એ પાંગત બાંધવું દેખાતું નથી? એ વેવલીની થયા વિના ની સાની માની પાંગત બાંધ નકર એક લાફા ભેગા શેડા કાઢી નાખીશ. એ શેડા પછી કાઢજો દેરાણી. એ પેલા ખાટલા હેઠા ઉતરો નકર આ પાંગત મુકાઈ જશે. હું ચાલી નો બી હા. ઓહો પાડ તો ખરી કેમ પાંગત હેઠી પડાય છે? માર બાપાએ મને સોફા આળામાં દીધા છે પણ મૂકવા છે મારે આયા કરે નકર તો સોફામાં જ હું. એ દે દેરાણી પણ પડી જાય એવું તો હું શું કરું? આમાં બેઠા હો તો આમ પડી ગયા હો તો તમને ખબર પડે. એ તને ખબર જ હતી. હું આવતી હતી ને તું ભાગતી હતી મને ભારીને પાંગત બાંધવા માંડી એટલે કિસે મારી દેરાણી બેહે નહીં કા? એ ના દેરાણી એ હું તો ક્યારની પાંગત બાંધી હતી અને મને નકરા માર ન કરો. મારવાનું તમારે નહીં હો સમજી લેવાનું. ઘરના કામ તો કાઈ કરવા નથી. કામ બધા મારે કરવાના અને મને તો દાંત દેખાડો હો. તે મને ધક્કો દીધો. તે મને ધક્કો દીધો. એ માર બાપાને ફોન કરું તું જો. ના દેરાણી દેરાણી ફોન નો કરતા સંતાડી તમા દઈ જાઓ. હું પાંગે જાલ રાખું. ફોન નો કરતા તમારા બાપા છે. એ હાઉ ગાયો ગા બહાર આવો. એ ના દેરાણી એ બાપા એ બાપુ એ તમે ગાયા આવો. એ કા હું અમારી જેઠાણીએ મને કેવો ધક્કો દીધો. એ હમણાં પાડી દેત ને તો મારું માથું ફૂટી જાત. એ ના બાપા એ તમે અત્યારે આવો. એ હા હાય રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદી. એ દેરાણી તમે તમારા બાપાને ફોન કર્યો? એ હાઉ બાય ગુડા કા હવે કેવી બીક લાગવા માંડી? એ ફોન નતો કરવાનો. નકરો પાડે. એ હાહુ એ બરાડા નો પાડે તો શું કરું? એ અમારી દેરાણી એના બાપાને ફોન કર્યો હે. ભૂતના બેટી ના હુંના મુલે તું લે. એ પણ હાઉ મેં એને કાઈ નતો કીધું. હું તો બેહવાની ખાટલામાં ના પાડતી હતી. એના બાપાને ફોન ન કર્યો તો હારું. મને એટલું દેખાડે કાલે માર નાખું પેલો. હાઉ મને હાઉ માર બાપા હશે ને તો આ બેનું ડુમડુમ ટેળાવ કરી નાખશે. મજા આવી. ના મને ના મારતા હાઉ રહેવા દો. એ તમે એને ના પાડો. મારે શું કરું? ક્યાં જાઉં મારે? એ પણ હાઉ ઈ હું કરો હો? એ મૂકી મને તું મને મારી નાખી છડકી. મારે હંતાવાનું કાઈ થતું નથી મને. એ બહુ ભાગું નહીં તો શું કરું? એનો બાપ આવશે ને તો પેલા જ મને ફરાકા દેશે. એ પણ હાઉ એના બાપા કાઈ વાંક વિના ના આપણને થોડા ભડાકે દીશે. એ ભૂતના તને શું ખબર? બાપો કેવો છે ખબર પેલા ભાઈની બંદૂક લઈ સીધી આમ હામી તું ફોડે છે. એ હાઉ એટલું બધું બીવાનું ન હોય. એ તમે તો જાણે હડકાયું કૂતરું વાળા પડી ગયો એની કોને ઠેકડા દાબો હો. એ મારે રેવું છે શાક હંતાઈ જાવ છે તું મરી એકલી. એ હાઉ
તને તો ભડાકે નો દે ને તો મારું નામ એ રેકલી નો કહેવાય. એ દેરાણી તમારા બાપા ના પાડો ને આને લે મારો વાળો સડાવ છે. ત્યાં માજી રે ખાની માની મારા ટાંગા સાલમાં. હવે હું શું કરું? હા હું તો વાઈ જાય. હવે મારે ક્યાં ઠંડા ઉપર છે. એ દેરાણી તમારા બાપા ના પાડો ને. એ મારા બાપાને ફોન કર્યો ને એ મારા બાપા તો અત્યારે હવે પોગવાની તૈયારી છે. મારા બાપાએ કીધું છે મારી છોડીને કંદર છે ને તો હું સેકન્ડમાં પોગી જાય. એ પણ દેરાણી માર તો કાઈ વાકાઈ નતો એટલે તમે પૈસા વાળાના દીકરી હોવો એટલે અમારો બધો વાક હોય. લે મારી મામન પારવા મંડી હતી તોય કેસે મેં કે કીધું છે હમણે ફૂંડેની પાડત મને બાંધી બાંધી. હવે હું શું કરું? હવે મારે હાવ ભાગી જાય ને એની કોઈ મારે ભાગી જાવ છે નકર આનો બાપો મારું ડૂમ ટેણા કરી નાખશે. માર બાપાની કેટલી બીક લાગે બે હાવ ધુવાડા કાઢતું છું. વહુનો બાપ આવીને વિયો જાય પાછો ત્યાંનું જરૂર જ નથી આઈ નહીં બેવું છે. સમજે છે શું બાલું વેવાય અને એને છોકરાની વહુ સુમિત્રા મારી રેખલીને ગમે ત્યારે હેરાન કરે હું જરાય નહીં હેખી લઉં. આ તો એકાદાને ગોળીએ દઈ દઉં. હે ઈની માને લે આ બંદૂક તો ખીચીએ પડી રહી હાથમાં લાકડી રહી દે પણ કાંઈ વાંધો નહીં. આ લાકડીએ જો બધાના ટાંગાનો ખોખરા કરી નાખું તો હું નાનજી નહીં. જવા દે મને. મને આને રાખવા મને ઘણી કરે. એ પણ તારે એક ફાટું ન સાયકલ લીધી એને ઘડીક બેહવા દે નહીં કાતું દુબરો પડી જા. આમ તો ધૂળ ખાઈ ગયો અતારમાં. એ દયા એ કી બાજુ જા એ ઘડીક આયા બેસ. એ મારે અતારમાં બેહવાની નવરાઈ ન હોય કિરણ. આમ તો જો એ તલાવે પાણી ભરવા જાવ છું. બેસ ને ઘડીક ઈમાં શું તલાવે પાણી ભરવા જાતી હોય તો. એ મારે અતારમાં કામનો પારેય ન હોય ગીરે. મને આના લાલન મારું ડુમડુમ ટેણા સાયકલ નું કરી નાખશે. એને લઈને ભાગ લઈ જા એને ભૂંગરા લઈ દીજે એટલે બેઠો બેઠો ખાશે. આ ગમાવાનો આખો ધ્યાન. હવે સાનો માનો જાને અને પાછો જોજે પાડતો નહીં. એ કિરણ એ આના અરે સાયકલમાં નો કઢાય. એ સાઈડ પગ આવી જાય તો ઈ શું કરે ઈમાં? એ દયા એ ઈ છોકરો પાડે એવો નથી. એ મારો છોકરો તો બહુ જ ગલેન્ડર છે. એ પણ ઈના ભરોસે નો મુકાય. એક તો ઈ ગલુડિયા જેવડું અને આને બીજું એક ગલુડિયા જેવડું દઈ દે. હંગરો મને હંગરો કે તો મને હંગરો. એ હંગરો ને એ દયા એ શામ તો જો આ તો બીજાને પાડે એવી છે. એ પણ એ ખૂટ્યો વાય નાખ્યો ને તારમાં. એ મારી માયું એ ભૂતના પેટનું ખૂટ્યો તો મને વાય નથી ગયો. એ મારી દેરાણીનો બાપો આવે હે ઘોટા વાળી બંદૂક લઈ. શું કીધું સુમલી રેખલીનો બાપો બંદૂક લઈને આવે છે ગામમાં. તો આ ભડાકા ગામમાં તે ઉપર. પણ સુમલી એ રેખલીનો બાપો આવવાનો હતો તો તારે આયા શું ખાવો તો એ તું કોકને મરવી નાખીશ. આયા એલું આવું તો હું કરું? મને તમારા બે સિવાય કોઈ હંગરે એવું નથી. ઓલી કાયડી લાગી રહી હતી તો કાયડી મારા પેલા તો ઈ મુતરી રહી કોમામાં વઈ જાય. હવે તો મને તમારી બેને જ હંગરવી પડશે. કેવો બંધો બાંધ્યો પછી હાવ ઓને વેતો નથી. એ દયા આ તો આપણા માથે ભડાકા કરાવશે. એ આને આથી કાઢી મૂકી. આ સુમલી એ તારે જાવ હોય ને જા. એ અમારા ઘરે નો રહેતી. એ ઓલો નાનજી ડોહો આવશે રેખલીનો બાપો એ તો અમને ભડાકે દીશે. ના હું જાય ન જાવ. મા બાપા હમ બસ હું જાય જાવતો. તું આ કાઈ કે તો ઓય બાપા અરે કિરણ એ આ મારી માં જોતો કરે ઈ. અમે તો ભાઈ આઈ દઈલી મુઈ એ હાલે કાટ કે હાલે. આઈ મને નો આઈથી કાઢે. મને રેખલીનો બાપો ભડાકે દઈ દીશે. એ રેખલીનો બાપો ભડાકે દે ને તો રેખલીનું તારે નામ જ ન લે. તને ખબર જ છે કે તારી દેરાણીનો બાપો ભૂંડો જેવો છે. એ વારી કેલીએ બંદૂક લઈને જ આવે છે તો એનું શું કામ નામ લેતી ઈશો.
એ તું શું વિચાર કરે કાંઈ નહીં, મને તો એવું સપનું આવ્યું કે મારા લબાસા ભરાય એવા સપના મને અત્યારથી લાવે છે. યો મારા બાપ તો તારા લબાસા જે પાય ઓલી તારી રેખલી દેરાણી રહીને ઈનો બાપો આજ તો આમ જો આવડી બંદૂક લઈને આવશે અને ઠડાંગ કરશે ને તું આમથી લબાસો ભરી જ લેવાની હો. એ ગીરુડી એ મારી માં એ તારે સુમલીને રાખી હોય ને તો રાખ. એ મારે તો હવે પાણી ભરવાય નથી જાવું. એ ગામમાં ભડાકા થાય અને આપણો વારો ઈમાં આવી જાય તો કાંઈ વરે નહીં. એ ઈના કરતા એ તું પછી તાજે પેલા ઓલી સુમલીને આઈથી ઘટાવતી જા હાલ. એ મારી માં એ મારું ઘર નથી કઈ. એ ઈ બધુંય તારે જોવાનું છે. એ મારા ઘરે આવે ને તો હું ધક્કા મારીને કાઢ મૂકું. એ મારે કાંઈ નથી જોવાનું. એ હું તો હાલી આ દઈલી આ તો ભૂતના પેટની જાય. હવે મારો વારો સર્જી મારે સુમલીને ધરેને કાઢ્યું જ છે. આ તો નીકળ તો ઓય બાપા ની કાઈ ગીરુડી મને રહેવા દે. ના હું ક્યારે ના કોઈ પેલા હું તને માતા કરી આ લઈ જા તો શું આ ગીરુડી રહેવા દે ને. ઓય જા આશ માન બલા કાઢી લાય હું માલ પર હોય તો નકા સી પેલા રેખલીન બાપો માર મત ફરાકો કરી નાખશે કાઈ નહીં મને. એકઈની ખેર નો રેવા દઉં. રેખલી શા છે તાર હાવુની બહાર કાઢ અહીંયા કરે. એ બાપા તને વી આયા. એ બાપા એ બેય ભાગી જો. એ તમારી બીક જ એટલી લાગી મારે દેરાણીએ વઈ જાય ને માર હાહુય વઈ જાય. એ ભાગી ભાગીને જાશે શા. એ આ મારા હાથના સિકંજામાંથી બચીને એકે મારીને પાડી નો દઉં તો મારું નામ નાનજીને તું બટા જરાય ઓછું ન હોય. હમણાં જઈને ગમે ઈ ગામમાં હોય ને આખું ગામ ફેંદી વળું ગમે ઈને ઘરેથી તરડીને બહાર કાઢું. પણ બાપા આપણી બંદૂક છે. અરે બટા ભૂલી જો તારો ફોન આવ્યો તરત જ હું ભાગ્યો. મેં કીધું હાથમાં બંદૂક જ છે તા તો નકરી લાકડી રહી જાય પણ આ લાકડી જેવી તેવી નથી. એક લાકડીએ બઠુઈ કરી નાખું. એ બાપા એ તમે કાઈ જેવી તેવી હસતી નથી. એ મારી હાહુ તો બીવે હેદ એટલી. પણ બાપા મને ધક્કો દીધો હું પડી જાય હોત ને તો આ પાણો માર માથામાં દાવે તા તમાર છોડીને તને ભારત એ નહીં. તું બોલમાં બંધ જ થઈ જા. તને ધક્કો કેમ દેવાય નથી. શા જાય બાલુડી શા જાય સોમલી હાલ હમણાં ગોતીને એને ઢળી સોટલા જલીને અહીંયા લાવવું. એ બાપા પણ એ પાણી તો પીતા જાવ. અરે આ મારા બાપા કેટલા બધાય ખારા હે પાણી પીવાય નો રહ્યા. આજ પણ માર હાહુ ન અને મારી જેઠાણી ન તો વારો પડી જશે. ડુમ ડુમ ટેણેવું કરી નાખશે મારા બાપા. ટપુ દાદા હવે વારો તમારો આવ્યો. રાખો આ ટીમ. હા ડીગી ડીગી ડમ ડમ. એલા સગના તે તો પણ મારી મારા હાથ ફોડવાડી દીધા. એ તો વારો આવે એટલે ટપુ દાદા એવું થાય. મને આ ખજી દુખે છે. લો tum. આ એક થઈ ગયો પાડી દઉં મારી. એ સગના તે બાલુડ વેવાઈને અને એના છોકરાને સોમલીને ભાળ્યા હે. એલા પણ શું પટલ ઈ માવા ઢુઆ થઈ અરે જાય. ઢુઆ ફુઆ નો થાવ તો શું કરું. મારી રેખલીને ધક્કો દઈને પાડી દીધી. હે હા તેમાં હું એ તો ઈ ઘરના પ્રશ્ન હે. ઈમાં થોડું કાંઈ પટલ તમારે અહીંયા જવાય. લે ઈમાં કેસે શું થઈ ગયું. એ તને સગના નો ખબર હોય મારી છોડીને ધક્કોય નથી મરાય કેમ. નહીં હેમરેજ થઈ ગયું હોત તો કોણ મળીને રોટલા દઈ દે. હે પટલ એમાં ધક્કો માર્યો એમાં આટલા બધા થોડા ધીંગાણા કરવાના હોય. તમારી છોડી શા વરી મરી જઈ છે. અરે સગના તું શું વેવલી નો થાસ. તું શું મારી છોડીને મારવા રાજી થયો હો. હા શું બોલ. તે જો બાલુડીને એની વહુ હંકર્યા હોય તો મને કહી દે નકર તમારા હું ટાંગા ભાંગી નાખી. લુગડું હલેતા હોય મારી. એ ના મને ખબર નથી. બાપ ના હમ બસ પૂછો ખાયલા ટપુ દાદા અમને ખબર નથી. એ અમે હવારના બે અહીંયા રમી છી. તમતાર મને કાંઈ ખબર નથી. જાવ કદાચ ઘરે હોય તો. ઘીરે તો જઈને આવ્યો એકે હત્યું નહીં પણ મારી વાત કાન ખોલીને મેં સાંભળી લ્યો. મારી છોડીને ધક્કો દઈને પાડી દીધી છે. હું એને 18% દઈશ. સાંભળી લે બંદૂક તો ઘીરે પડી રહી નકર છે ને ફાંકા પાડી દે તું બધાયના પેટ વીંધી નાખે. એ તમતાર તમે ઘરે જાવ. એ અમને કાંઈ ખબર નથી. આ ડોહાને નથી ખબર. અમે કોઈ કાંઈ ભાર્યું જ નથી અને એવડાઈને બોલતાય નથી.
ઘીરે જવાનું થતું જ નથી. આજ આખા ગામમાં ગમે ત્યાં ખૂણા ખસકે હંતાણ્યું હોય કે કોકના ઘરમાં હોય, ઢળીને બહાર કાઢીને ન મારું ને તો હું નાનજીને મારી છોડીનું નામ લીધું હું એના મનમાં સમજે છે. એની છોડીને ધક્કો દીધો તાતો કેટલો અને દેકારો કરી નાખ્યો દેકારો. એ મૂંગા મારો હેઠા મરો હેઠા ઉતરો. તમે ઈ આ ડોહાને ઓળખતા નથી. ઈને અહીં સાંભળી જાય છે ને તમારો ડોહો આપણી યાર બાજવા મળશે. અને હાલો મને તમે પરસેવો વરવો માંડ્યો છે. વાડીએ ભાગી જવું છે. આમ સાના મના મરો નકર સાહેબ તમે ગામ આવશો થોડા. મારો ઘરાગે નથી આયા કોઈ પેશી કર હજી તાવું થોક સાફ કરી નાખું. હે સનેડો સનેડો બાબલાનો સનેડો મારા સકડાની શું વાત કરું. એ આખા ગામની સોડીઓ ગાંડી છે મારા સનેડામાં બેહવા. માસી અને અહીંયા પાણી બગાડોમાં મારે ધોવાનો છે. તો ધોઈ નાખો ડોઈ બની. હા એ બાબલા એ હું તને ગોતતો તો કાંઈ લે એ આપણે ઓયા જવાનું છે દાણામાં. એ ભાડું 500 રૂપિયા થાય છે નક માર સનેડો નહીં આવે. એટલે 500 રૂપિયા ભાડું ન હોય ભલામણા. એ 2-3 ડોસ્યું છે અને તુંય લાડવા ખાજે. એ તો 200 રૂપિયા બાદ 300 માં આવી જઈશ હો. એ હા એને બેજ ઘડી હાલ હમણાં ઓલા બધા આવે ને પછી ઉપડી. તો પણ હું સાફ કરું તું બે સાઈ. એ મારા રોયા મગના આમ ચેટોને ખાયા મને હંતાવા દો. ઓય મેં આજે સાફ જ કર્યો છે તા તો મેલો કરી નાખ્યો. એ સંપલ તો ધોઈને સર. એ મારા રોયા બાબલા એ મારી દેરાણીનો બાપો આવે છે મોટી બંદૂક જોટાવાળી લઈ. મારા રોયા મને આયા હંતાવા દો નકર મને ભડાકે દીશો કે આંગા ભંડી નાખું જાવ અહીંયાથી. હાલ હું એને રહેવાનું દઉં. એ બાબલા એ હાથે બાલુડીને ઓલી સુમલીને ભાયા તાન કરાવતા. એ ના ના એ હું તો મારા સનેડાને સાફ કરું છું. તા તો આ મગન ભાડું લઈને આવ્યો. એ હું ભાડે જાઉં મને ખબર નથી. હવે સનેડાના દીકરા તું મારી છોડીનો પાડોશી છો. તને આ બધી ખબર હોવી જોઈએ. મારી છોડીને ધક્કો દીધો પાડી દીધી ધૂળ ખાજે મારી છોડી. હું ઈવડાઈના ટાંગા ભાંગી નાખીશ. એ અમારે દાડે જવાનું છે. અને હું અહીંયા તમારા દાડા કરીશ. એના પહેલા મને કહી દો અહીંયા હત્યું કે નહીં. એ અમે ભાર્યું નથી. અને પણ હું તો નાનજી દાદા એ 8 વાગે ને તમારો સનેડો લઈને નીકળી જાઉં. એ મને ગામની ને ઘરની ખબર ન હોય. એ તને તઈ શીની ખબર હશે બાબલા. પણ એટલું યાદ રાખજો આ ગામમાં જડ્યું ને એટલે બેયના તો હું ટાંગા ટીસી જ નાખી. બેને હોસ્પિટલ ભેળ્યું કરી ન દઉં તો મારું નામ નહીં. એ નાનજી દાદા એ તમે મને પૂછ્યું ને કે તને શીની ખબર હોય. એ ગામની છોડીઓ આવે ને એની મને ખબર હોય કારણ કે મારા સનેડામાં બેહે ને. એ વઈ ગયા. હારું કરું તમે એક કીધું ને નકર મારું તો આજ બનતું. એ ડોહો કેટલો ભૂંડો છે રેખલીનો બાપો. હારું વયો ગયો. એ પણ નો થકા દેતી હો તો. અને બસાય નહીં ભલામણી એ હારું માન મારા સનેડાનું કે તને આશરો દીધો હંગરી. અને એક કામ કર એ તું તાર માન ઘીરે વૈસા આવે. એ હાસી વાત છે બાબલા તારી. અને બાજવાની તો તું શું વાત કર. એ મારી દેરાણીને મેં કારીકે ધોરી નથી કીધી. એ પૈસા વાળા બાપની છોડી છે ને તે અમને બધાને દાબમાં રાખે છે. એ તું એમ નથી કહેવાતું. હવે મારે તો ઘીરે જ્યાં જેવું નથી બાબલા. હું હિંમત કરું મારી માના ઘીરે વળી દઉં અને મારે એકાદ વરો આવવું જ નથી. તો આ બધાનું બાદડું મોરું પડતા. હા એ નાનજી દાદા આયા ભાઈ કાય કા નહીં ભાગા. એ પણ નો બાજ્યું હોય તો. તારી વાત ખાસી મગન. એ અત્યારની બાયુનું કાંઈ નેઠ જ ન કહેવાય. એ હાલતા ને ચાલતા ગમે એ વાતમાં બાજવા માંડે. એ તું ઓલી ડોસ્યું ને લેતો હોય ને હવે નામજો 250 રાખજો. એમાંય 50 રૂપિયા કાપે. એ લાડમાં હું સાજા ખાઈશ તો. એ હો પણ હમણાં આવતા જઈશે હવે. હા બેસ.